ગઈકાલે 21મી તારીખે પાદરામાં અદ્ભુત સભા થઈ. 21મી તારીખે આપણા ગુરુહરિ સન્મુખ દિનને 4 વર્ષ પૂરા થયા. એ નિમિત્તે હરિઅક્ષર પ્રદેશના ભક્તોએ એક સભાનું અદ્ભુત આયોજન કર્યું હતું. ત્યાં શ્રીજી ચરણ સ્વામી અને સાધુ સ્વરૂપ સ્વામી પ્રાદેશિક સંત તરીકે સેવા કરે છે. ગુરુહરિ સ્વામીશ્રી થાળ લઈને પધારે ત્યારે નાસિકના ઢોલને બોલાવ્યા હતા એની મંડળીને, અને ઢોલ નગારાથી પ્રબોધ સ્વામીજીનું સરસ સ્વાગત કર્યું. પછી ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આગળ ત્યાંના ભક્તોએ એક ભક્તિ નૃત્ય રજૂ કર્યું. હરિનમન પ્રદેશના ભક્તો હતા. પછી ગુરુહરિ સ્ટેજ પર બિરાજમાન થયા. સર્વમંગલ સ્વામી લાભ આપ્યો, શ્રીચરણ સ્વામી લાભ આપ્યો, અને છેલ્લે પ્રબોધ સ્વામીજીએ અદ્ભુત ગોષ્ઠી કરી. એક સાધકોને જેવી ગોષ્ઠી આપણે જરૂર હોય એવી ગોષ્ઠી પ્રબોધ સ્વામીજી ત્યારે કરી. પ્રબોધ સ્વામીજી ત્યારે ગુરુપ્રસાદ સ્વામીને યાદ કરીને કહ્યું કે ગુરુપ્રસાદ સ્વામીએ ભરૂચની કોઈ સભામાં એવી વાત કરી હતી કે આપણે સોનાના માણસ થવું છે, આપણે સોનાના માણસ થવું છે. તો પછી પ્રબોધ સ્વામીએ એવું કીધું કે સોનાના માણસ થવું એટલે એવું નહીં કે આપણે એવા સોના થવું કે જેને સાચવવા પડે, એવા સોના જેવા થવું કે જેને સાચવવા પડે. આપણે તો 20 વર્ષ 30 વર્ષથી સત્સંગમાં હોય, સાચવવા કોને પડે? જે નવા સત્સંગમાં આવ્યા હોય ને એને થોડું સાચવવું પડે. પંદર 20 વર્ષ થયા હોય, 40 વર્ષ થયા હોય, તો હવે એને આપણે સાચવવાના હોય કે એ બીજાને સાચવે? નાના મોટા પ્રસંગો તો બનતા જ હોય દરેક જગ્યાએ. છોકરામાં બને, હાલોલમાં બને, વડોદરામાં બને, પ્રસંગો તો બનવાના છે. પરંતુ હવે આપણે સાચવવાના ના હોય. પ્રભુ સ્વામી એવું કીધું કે સોનાના આપણે જેની કિંમત વધે ને, આપણી વેલ્યુ વધે, એવા આપણે માણસ થવું છે. એવા માણસ નથી થવું કે આટલા વર્ષના સત્સંગ પછી પણ નાના મોટા કોઈ પ્રસંગ બને, ખોટું લાગી જાય, દુઃખ થઈ જાય. એનો મતલબ એ કે હજી પ્રબોધ સ્વામીને સાચવવા પડે છે. નાનું બાળક હોય એને સાચવવું પડે, ચોકલેટ આપવી પડે, પીપરમેન્ટ આપવી પડે, રાજી રાખવું પડે કે તોફાન ન કરે. પણ હવે આપણી ઉંમર એવી થઈ છે તો હવે આપણે પ્રબોધ સ્વામીજીના યુગ કાર્યમાં નિમિત્ત કેવી રીતે બનવું એના માટે હવે તૈયાર થવું છે, સૈનિક થવું છે. હવે બાળક નથી રહેવું. આપણે નાના કોઈ પ્રસંગ બને, મંડળમાં કંઈક થાય, આત્મીયતા ન હોય, કોઈક આપણને ભૂલી જાય, એવા ઘણા બધા પ્રસંગો દરેક જગ્યાએ બનતા હોય. તો પ્રબોધ સ્વામીજી વાક્ય બોલ્યા ને